અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીની સમીક્ષા બેઠક અત્યારે ચાલી રહી છે। આ દુર્ઘટના કેવી રીતે બની હતી તેને લઈને અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક કરી છે। સમીક્ષા બેઠક કરવામાં આવી કે જેમાં અધિકારીઓ પણ પોલીસના અને તંત્રના વહીવટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કેટલાક ઉચ્ચ તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આખી દુર્ઘટના બની કેવી રીતે તેની એક પળની વિગત તેઓ ગઈકાલે દિલ્હીથી મેળવી રહ્યા હતા, પરંતુ આજે તેઓ અમદાવાદ પહોંચ્યા, ઘટના સ્થળે પહોંચ્યા, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને અત્યારે અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક કરી છે। આ આખી દુર્ઘટના કે જેમાં 265 લોકોના મૃત્યુ થયા છે, જેમાં કેટલાક નેતાઓ પણ સામેલ હતા, કેટલાક ઉદ્યોગપતિ પણ સામેલ હતા, કેટલાક યુવાનો યુવતીઓ હતા, કેટલાક નાના નાના બાળકો હતા। તેઓ મોતને ભેટ્યા અને આખી દુર્ઘટના બની કેવી રીતે, કારણ કે રહેણાંક વિસ્તારની અંદર આ પ્લેન તૂટી પડ્યું હતું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી, જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું અને અમદાવાદ એરપોર્ટ પર તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે આ સમીક્ષા બેઠક કરી હતી। ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા, તેમણે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ એક પળની વિગતો મેળવી હતી, સમીક્ષા કરી હતી આખી સ્થિતિની। અને આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા અને તેઓએ આ સમીક્ષા બેઠક કરી હતી, જેમાં વિગતો મેળવી હતી। એટલું જ નહીં, તેમણે ઘાયલોની પણ મુલાકાત લીધી હતી, ખબર અંતર પૂછ્યા હતા। તો કેટલાક એવા પરિવારો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને સાંત્વના પણ પાઠવી છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે। તેમના પરિવારને, તેમના પત્ની અંજલિ રૂપાણીને પણ અમદાવાદ એરપોર્ટ પર જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને તેમને પણ સાંત્વના પાઠવી હતી। તો એ વિશ્વાસ કુમાર નામનો વ્યક્તિ કે જે એકમાત્ર બચી ગયેલો વ્યક્તિ છે, સોલ સર્વાઈવર છે, તેમને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા હતા। એ દ્રશ્યો અમે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે અને તેમના ખબર અંતર પૂછ્યા હતા, કારણ કે તેઓ પણ હાલ સારવાર લઈ રહ્યા છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે ખતરાથી બહાર છે, સુરક્ષિત છે। તેમની પાસેથી પણ ઘટના કેવી રીતે બની હતી તેની વિગત મેળવી હતી અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી। તો એક તરફ આ મુલાકાતો ચાલી રહી છે, બેઠકો ચાલી રહી છે, કઈ રીતે આખી દુર્ઘટના બની હતી તેનું કારણ તો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે, સઘન તપાસ કરવામાં આવશે, બ્લેક બોક્સ નું